મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ગાયો પહોંચતા ભક્તોમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળ્યો। ગાયોને ભગવાન દ્વારકાધીશના દર્શન કરાવી સમાજના આગેવાનો અને ગૌપાલકોએ ગૌસેવા તથા સનાતન પરંપરાનું મહત્વ વ્યક્ત કર્યું છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિકો અને યાત્રાળુઓ પર ઉપસ્થિત રહ્યા તો મંદિર પ્રશાસન દ્વારા અલગથી દર્શન માટે સુંદર વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે લાઠીદળના દ્વારકાધીશ સુધીની 21 ગૌમાતા વેદના યાત્રાનો મુખ્ય હેતુ ગૌમાતા પર થતા અત્યાચાર, અવગણના અને વેદનાનો અવાજ સમાજ અને દ્વારકાધીશ સુધી પહોંચાડવાનો હતો। અમદાવાદમાં આગામી 16 જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવાની છે। રથયાત્રા પહેલાની વિધિ માટે ભગવાનના વાઘા તૈયાર કરાયા છે। અમદાવાદના મોઢવાડાની પોળમાં રહેતા સુનિલભાઈ સોની બનાવી રહ્યા છે ભગવાનના વાઘા। સુનિલભાઈ છેલ્લા 23 વર્ષોથી ભગવાનના વાઘા બનાવી રહ્યા છે। ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા માટે બનારસી સિલ્ક, કલકત્તી સિલ્ક અને વેલ્વેટના કાપડમાંથી વાઘા તૈયાર કર્યા છે। ટિક્કી વર્ક, રેશમ વર્ક, કશબ વર્ક અને ડાયમંડના અદ્ભુત ડિઝાઇન સાથેના વસ્ત્રો તૈયાર કરાયા છે। તો પિંક કલરમાં સોનેરી વર્ક કરવામાં આવ્યું છે, જે ભક્તજનોને આકર્ષકનું કેન્દ્ર રહેશે અને અલગ અલગ વિધિના કુલ 6 જોડી વાઘા તૈયાર કરવામાં આવ્યા છે। કલગી અને વિશેષ પાઘડી પણ તૈયાર કરવામાં આવી છે। અખાત્રીજના દિવસે ભગવાનના વસ્ત્રોનું કાપડ ખરીદીને વસ્ત્રો તૈયાર કરવાનું મુહૂર્ત કરતા હોય છે। મિરર વર્કની બોર્ડર મૂકેલી છે ખાસ ભગવાનને, અને અમાસના દિવસે ભગવાન આવશે ત્યારે મિરર વર્ક છે, અંદર મલ્ટી કલરની ડિઝાઇન છે। પછી વેલ્વેટ ઉપર છે, મખમલ ઉપર રેશમ વર્ક, દોરી વર્ક, અને ખાસ કરીને જે ભગવાન નગર યાત્રા નીકળે, ભગવાન બધાના મન મોહી લે। જગન્નાથ છે તો બધા ભક્તોના પણ મન મોહી લે ને આપણને બધાને ખૂબ જ આનંદ થાય, ભક્તોને પણ। એવી રીતે લાઇટ પિંક કલર કરેલો છે કે ભગવાન બધાનું જીવન ગુલાબી ગુલાબી કરે, એવી ભાવના સાથે આપણે ગુલાબી કલર છે। સુરતમાં આગામી જગન્નાથ રથયાત્રાને લઈને તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે। રથયાત્રાને વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવા ઇસ્કોન મંદિર દ્વારા અંદાજે ₹12 લાખના ખર્ચે આધુનિક હાઇડ્રોલિક રથ તૈયાર કરવામાં આવ્યો છે। 25 વર્ષ જૂના લાકડાના રથના સ્થાને લોખંડથી બનેલા નવા રથમાં હાઇડ્રોલિક સ્ટીયરિંગ અને ઊંચાઈ ઓછી વધારી શકાય તેવી સુવિધા આપવામાં આવી છે, જેથી મેટ્રોના પિલરો, સાંકડા રસ્તાઓ અને વળાંકો વચ્ચે પણ રથ સરળતાથી પસાર થઈ શકે। તો મુંબઈમાં 1.5 મહિનાની મહેનત બાદ તૈયાર થયેલો આ રથ પરંપરા અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય રજૂ કરશે। આગામી દિવસમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે, ત્યારે સુરતના ઇસ્કોન મંદિર ખાતે ખાસ રથ તૈયાર કરવામાં આવ્યો છે। કહી શકાય વર્ષો જૂનો રથ લાકડાનો હતો અને તે પ્રોબ્લેમ થતો હતો। જ્યારે રસ્તા પર તેને વાળવું હોય ત્યારે મુશ્કેલ પડતી હતી, લોકો ખેંચતા હતા ત્યારે કંટ્રોલ કરવો પડતો હતો। ત્યારે આ વખતે ખાસ હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથેનો આ રથ છે, એટલે કે જરૂર પડે ત્યાં રથ ઊંચો કરવામાં આવશે, જરૂર પડે ત્યાં રથ નીચો કરવામાં આવશે। લોકો જ્યારે ખેંચતા હોય ત્યારે આ પાવર સ્ટીયરિંગ છે તેનાથી, બ્રેક છે તેનાથી કંટ્રોલ કરવામાં આવે, વાળવું હોય તો સ્ટીયરિંગ રાખવામાં આવ્યું છે, એટલે કે લોખંડનો હાઈટેક રથ છે। ત્યારે આ મંદિરના મહંત સરોજ પ્રભુજી महंत प्रभु से આપણે सीधा बात करिए। इसमें विशेषता ये है कि ये पावर स्टीयरिंग है, पावर व्हील है और हाइड्रोलिक सिस्टम लगाया गया है। पिछले साल जो रथ आप देखे थे वो 25 साल 26 साल पुराना हो गया था, तो ये साल हम लोगों ने सोचे कि बड़ा रथ और अच्छा रथ, एकदम मॉडर्न रथ चाहिए, इसलिए हम लोगों ने खास करके बॉम्बे से ये बना के लाए हैं। सूरतना જે ભગવાન જગન્નાથ છે તે આધુનિક રથ પર સુરતના નગરમાં યાત્રા પર નીકળશે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતમાં આગામી દિવસોમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના ભવ્ય વાઘા તૈયાર કરવામાં આવ્યા છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। તો વૃંદાવનથી મંગાવવામાં આવેલા અંદાજે 3 લાખ રૂપિયાના વિશેષ વસ્ત્રો સિલ્કના કાપડ પર જરી કારીગરી સાથે તૈયાર કરવામાં આવ્યા છે। આશરે 15 કારીગરોને 1 મહિના કરતા વધુ સમય સુધી મહેનત કરીને આ દિવ્ય વાઘા બનાવાયા છે। जो ड्रेस ये साल जगन्नाथ बलदेव सुभद्रा पहनेंगे, ये 3 लाख का ड्रेस है, वृंदावन से बन के आ चुकी है। इसमें 15 कारीगर इसको 1.5-2 महीना लग के ये बनाए हैं। प्योर सिल्क के ऊपर जरी का काम हुआ है और जगन्नाथ बलदेव सुभद्रा ऐसे शुभ दिन पर ये ड्रेस पहनेंगे। તો હવે વાત કરીએ ખાસ વાત વિશે।
16 તારીખે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે, ત્યારે સુરતના ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથના ખાસ કપડાં વૃંદાવન તૈયાર કરવામાં આવ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે જે કપડાં છે ખાસ વૃંદાવનમાં બનાવવામાં આવ્યા છે. સિલ્કના કપડા પર ખૂબ જ બારીક જરી કામ કરવામાં આવ્યું છે. 15 જેટલા કારીગરો હતા. 1.5 મહિનાની મહેનતથી આ તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને ભગવાન જગન્નાથ કૃષ્ણ ભગવાનના જે વસ્ત્રો હોય છે તે વૃંદાવન ખાતે તૈયાર થતા હોય છે, અને જે જરી કામ છે મોટા પ્રમાણમાં કહી શકાય કે લઘુમતી કોમ એટલે કે મુસ્લિમ કારીગરો દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યારે આ 3 લાખ રૂપિયાના વસ્ત્ર છે કે જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે, અને આ કપડાં વૃંદાવન તૈયાર થઈ સુરત પહોંચ્યા છે. અને આગામી 16 જુલાઈએ જ્યારે ભગવાન જગન્નાથની યાત્રા નીકળશે ત્યારે ભગવાન જગન્નાથ અને તેમની સાથે બિરાજમાન સુભદ્રા સહિતના જે તમામ ભગવાન છે તે આ રથ પર સવાર થતાં આ કપડાં પહેરશે, અને આ કપડાના દર્શન કરવાનો લાહો ચોક્કસ લોકો લેવા મોટી સંખ્યામાં પહોંચતા હોય છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. પાવાગઢ જતા યાત્રિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પાવાગઢમાં પથ્થરો ધરાશાયી થવાની ઘટના બાદ તપાસ સમિતિએ તારણો સાથેનો રિપોર્ટ સબમિટ કર્યો છે. સમિતિએ ફૂટ પેટ્રોલિંગ દ્વારા જોખમી પેચો શોધીને ભારે વરસાદમાં પર્વત ચડવા પર પ્રતિબંધ, રાત્રિ પ્રવેશબંધી અને રેવાપથ બંધ કરવા જેવી મહત્વની ભલામણો કરી છે. ત્યારે યાત્રિકોની સુરક્ષા માટે પોલીસ કોન્સ્ટેબલ વિભાગના પોલીસ તેમજ ફોરેસ્ટ વિભાગના સંકલન સાથે ટેકનિકલ સર્વે કરાવવાનું પણ સૂચવવામાં આવ્યું છે, અને આ સાથે ટેકનિકલ એજન્સીઓ દ્વારા જીઓલોજીકલ અને સિસ્મોલોજીકલ સર્વે કરાવવાની પણ ભલામણ કરવામાં આવી છે. હમણાં તાત્કાલિક અસરથી રાત્રે 10 થી સવારે 4 સુધી પ્રવેશ બંધ કરાયો છે. યાત્રાળુઓ રાતે કોઈ અનિચ્છનીય બનાવ ના બને, ચોમાસાની સિઝનને ધ્યાને લઈ એટલી કાર્યવાહી હમણાં થઈ છે. આગળ કોઈ ખાનગી એજન્સી પાસે ડિટેલ આનું એસ્ટિમેટ કઢાવી અને પછી યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે સંપર્ક કરી વધારે કાર્યવાહી કરવામાં આવનાર છે. જૂનાગઢના કેશોદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ ખેડૂતોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો. પ્રથમ જ ભારે વરસાદમાં મહેસાણ તેમજ ગારી રોડ પાસેના અનેક ખેતરો પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે આગોતરું વાવેલું મગફળીનો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 4 વર્ષથી રોડનું કામ અધૂરું હોવાથી અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વરસાદી પાણી સીધું ખેતરોમાં ફરી વળ્યું છે. પરિણામે પાક ઉપરાંત ખેતીલાયક જમીનનું પણ ભારે ધોવાણ થયું છે. ખેડૂતોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં તંત્રએ કોઈ કાયમી ઉકેલ લાવ્યો નથી. હવે અસરગ્રસ્ત ખેડૂતો નુકસાનનો તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવા તેમજ અધૂરા રોડનું કામ પૂર્ણ કરીને પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. આ લોકોને 4-5 વખત PWD માં અમે રજૂઆત કરેલી છે, પણ આ લોકો કોઈ જોવા નથી આવ્યા, અને એક વખત આવ્યા તો જેવું તેવું હુકડું મારી ખાલી નહીં એવું અને એ કે હરખી કરી નાખી. પાછી અમે 27 રજૂઆત કરી, પણ કોઈ તંત્ર ગટર સાફ કરવા કે કોઈ જોવા નથી આવ્યું. ખેડૂતની દશા એવી કરી નાખી કે માંડવી ઉખેડીને કાઢી નાખ્યું. હા, આનું જવાબદાર કોણ? PWD વાળાઓને જેને આ વિભાગમાં આવતું હોય એની ખાસ જવાબદારી કે આ તાત્કાલિક બધું સર્વે કરે. આ બીજી વખત બધા શેડા પર ધોવાઈ ગયા. દર વર્ષે હું ટ્રેક્ટર મોડે ભરતી કરું, બધી ધોવાઈ જાય છે. 3-4 વર્ષથી રોડનું કામ છે તો હજી પૂરું નથી કરતા. અહીંયા પાણીનો પ્રશ્ન ન હોય ત્યારે એમ કે છે કે અહીં પાણી હોય તો